વિસ્તરણ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। આવતીકાલે સવારે 11:30 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શપથ વિધિ યોજાશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ તમામ નવા મંત્રીઓ જે છે તેમને શપથ લેવડાવશે। ઘણા બધા દિવસથી એવું હતું વિસ્તરણ 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 વિસ્તરણ, પણ હવે સત્તાવાર રીતે ગુજરાત સરકારમાંથી મેસેજ આવ્યો છે કયા કયા મંત્રીઓ ગોપનીયતા શપથ લેવાના છે। આજે ટૂંક સમયમાં જ અમિત શાહ છે તે ગુજરાત પહોંચવાના છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। એક મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની રાજનીતિ અને ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ અંગે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે સવારે 11:30 કલાકે ગુજરાતના નવા મંત્રીમંડળનું વિસ્તરણ એ નક્કી થઈ ચૂક્યું છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર વિસ્તરણ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। આવતીકાલે સવારે 11:30 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શપથ વિધિ યોજાશે। મહાત્મા મંદિર ખાતે આવતીકાલે સવારે 11:30 કલાકે શપથ વિધિ યોજાશે। પડતા મૂકનાર 11 મંત્રીઓએ આજે રાજ્યના મુખ્યમંત્રીને રાજીનામા આપશે। 11 મંત્રીઓએ આજે બપોર બાદ જ્યારે મુખ્યમંત્રી પરત મુંબઈથી આવશે ત્યારબાદ એ રાજીનામા આપશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ તમામ નવા મંત્રીઓ જે છે તેમને શપથ લેવડાવશે। મુખ્યમંત્રી આજે બપોર બાદ મુંબઈથી પરત આવશે। લગભગ 4 વાગ્યાની આસપાસ મુંબઈથી પરત આવે તેવી શક્યતાઓ છે અને ભાજપના તમામ ધારાસભ્યોને 2 દિવસ ગાંધીનગરમાં રહેવાની એ સૂચના આપવામાં આવી છે। નવા 18 જેટલા મંત્રીઓએ ગોપનીયતાના શપથ લે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। આવતીકાલે 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે ગાંધીનગરમાં એ શપથ વિધિ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકારમાં 2.0 સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે આવતીકાલે થવાનું છે। સત્તાવાર જાહેરાત જે છે તે કરી દેવામાં આવી છે। દીક્ષિત ઠકરાર મારી સાથે જોડાયા છે। દીક્ષિત, સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। ન્યૂઝરૂમે પણ 2 દિવસ પહેલા કહ્યું હતું શુક્રવારે નવા મંત્રીઓ શપથ લેવાના છે। હવે સત્તાવાર રીતે જાહેરાત પણ થઈ ચૂકી છે અને આજે બપોર બાદ મુખ્યમંત્રી 4 વાગ્યાની આસપાસ મુંબઈથી પરત એ ગુજરાત આવશે અને આવતીકાલે 11:30 નો સમય નક્કી કરવામાં આવ્યો છે। એટલે પ્રદીપ, મહત્વની વાત હતી કે છેલ્લા ઘણા બધા દિવસથી એવું હતું વિસ્તરણ 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 વિસ્તરણ, પણ હવે સત્તાવાર રીતે ગુજરાત સરકારમાંથી મેસેજ આવ્યો છે। હું તમને મેસેજ છે તે વાંચીને સંભળાવું છું કે રાજ્ય સરકારમાંથી સત્તાવાર રીતે માહિતી વિભાગે એક મેસેજ છે તે પહોંચાડ્યો છે અને તેમાં લખવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળ વિસ્તરણમાં પદનામિત મંત્રીઓનો શપથ વિધિ શુક્રવારે તારીખ 17 ઓક્ટોબરે સવારે 11:30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણમાં સમાવેશ થનાર પદનામિત મંત્રીઓનો હોદ્દો અને ગોપનીયતાના શપથ સમારોહ છે તે લેવડાવશે। એટલે એક વાત નક્કી છે કે હવે આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ અને સત્તાવાર રીતે આ મેસેજ છે તે પહોંચાડવામાં આવ્યો છે પ્રદીપ। પણ મહત્વની વાત છે કે 11 મંત્રીઓના રાજીનામા છે તે આજે બપોર સુધીમાં લઈ લેવામાં આવશે। તો 11 માં કોણ? તો કે કનુ દેસાઈ, ભાનુ બાબરિયા, રાઘવજી પટેલ, કુંવરજી હળપતિ, બચુ ખાબડ, ભીખુસિંહ પરમાર, બળવંતસિંહ રાજપૂતનું પણ નામ હોઈ શકે છે। એટલે કે જે રીતે સૂત્રો પ્રદીપ દાવો કરી રહ્યા છે તે રીતે હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસરિયા અને ઋષિકેશ પટેલને બાદ કરતા મોટા ભાગના મંત્રીઓના રાજીનામા આજે લઈ લે તો નવાય નહીં તેવા પૂરેપૂરા સંકેતો છે તે ગાંધીનગરના સૂત્રોમાંથી મળી રહ્યા છે। છેલ્લા ઘણા બધા દિવસથી વાતો ચાલતી હતી કે વિસ્તરણ વિસ્તરણ વિસ્તરણ, આમ તો તમે જો તો 2.5 વર્ષથી એક જ વાત હતી કે ક્યારે વિસ્તરણ ક્યારે વિસ્તરણ ક્યારે વિસ્તરણ, પરંતુ અંતે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળ વિસ્તરણનું મુહૂર્ત છે પ્રદીપ તે હવે નીકળી ગયું છે અને સત્તાવાર રીતે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે આવી ગયું છે। ત્યારે મહત્વની વાત એ કે છેલ્લા ઘણા બધા સમયથી વિસ્તરણનો મુદ્દો હતો, પરંતુ નવા મંત્રીઓ કોણ તો કે તે લિસ્ટ પણ સામે આવી રહી છે। પરંતુ ઝટકારૂપ સમાચાર એ છે કે અનેક દિગ્ગજોના નામ મંત્રીમંડળમાં પણ નથી। ઘણા બધાના નામ ઉડી ગયા છે। તો જીતુ વાઘાણી છે તેની મંત્રીમંડળમાં રી એન્ટ્રીની શક્યતાઓ છે। તેની સાથે જ
અર્જુન મોઢવાડિયા છે તેને મંત્રી બનાવી શકે છે. એ સાથે જ આદિવાસી વિસ્તારમાંથી પણ ઘણા બધા નેતાઓ છે તેનો પણ મંત્રીમંડળમાં ચાન્સ આવી શકે. એટલે કે ઘણા બધા નામો છે, ઘણા બધા નામો નથી. પરંતુ પ્રદીપ, આજે બપોર સુધીમાં જો જે રીતે એક મેસેજ આવ્યો ને એ મેસેજથી ખબર પડી ગઈ કે મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત છે, તો હવે એ પણ નામ આવી જશે કે કયા કયા મંત્રીઓ ગોપનીયતા શપથ લેવાના છે. આજે ટૂંક સમયમાં જ અમિત શાહ છે તે ગુજરાત પહોંચવાના છે, અને ગુજરાત પહોંચ્યા બાદ આખે આખું ઘટનાક્રમ છે તે પોતાના હાથમાં લેવાના છે. એટલે કહી શકાય પ્રદીપ કે જે રીતે અમિતભાઈની બેઠકો, જેપી નડ્ડાની બેઠકો અને સંગઠન મહામંત્રી પણ આવી રહ્યા છે, તો આ તમામ જોતા એક પિક્ચર એવું ક્લિયર પ્રદીપ દેખાઈ રહ્યું છે કે ટૂંક સમયમાં જ એ નવા મંત્રીનું લિસ્ટ પણ આપણી વચ્ચે આવી જશે. દીક્ષિત, મહત્વપૂર્ણ વાત એ આપે કહ્યું કે કેટલાક દિગ્ગજ નેતાઓના નામ પણ કપાયા અને કેટલાકના નવા નામો એડ થયા છે. 11 જેટલા મંત્રીઓએ રાજીનામા આપવાના છે. આજે સાંજ સુધીની અંદર તમામ રાજીનામા આપી દેશે. હવે આ તમામની વચ્ચે એક આંકડો એ સ્પષ્ટ થઈ ચૂક્યો છે કે 18 જેટલા નવા મંત્રીઓએ શપથ લેવાની પૂરેપૂરી શક્યતા છે. અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ જે થવાનું છે એમાં કુલ મુખ્યમંત્રી સહિત 22 નેતાઓના નામ છે. 18 નવા શપથ લે તો હાલની દ્રષ્ટિએ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા અને ઋષિકેશ પટેલ આ 4 યથાવત રહે એટલે 22 નો આંકડો એ પૂરો થયો. અને પ્રદીપ, એ વાત નક્કી હતી કે જમ્બો મંત્રીમંડળ રહેશે. ન્યૂઝરૂમ છેલ્લા 2-2.5 મહિનાથી દાવા કરતી હતી કે હવેનું મંત્રીમંડળ કઈ 15-16 વાળું મંત્રીમંડળ નહીં હોય. તમારે એમાં પૂરતા પાટીદાર સમાજના લોકો, એમાં લેવા કડવાનું બેલેન્સિંગ, આદિવાસી સમાજના લોકોને પ્રતિનિધિત્વ, ઠાકોર ગેનીબેન ઠાકોરની જીત પછી જે મહત્વ આપવું પડશે તે ઠાકોર સમાજને આપવું પડશે. ભારતીય જનતા પાર્ટી અત્યારે સૌથી વધુ સિરિયસલી લઈ રહ્યું હોય અને જો જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બની આવે ને તો એવું ઘણા બધા કારણોમાં એકમાત્ર કારણ બનાસકાંઠાની ચૂંટણીનું પરિણામ પણ છે કે ત્યાં જે રીતે ગેનીબેન ઠાકોરનો વિજય થયો પ્રદીપ, અને પેટા ચૂંટણીમાં ભાજપે સામનામ દંડભેદ બધું કર્યું, સરકાર એની બધા મંત્રીનો ઉતર્યા, અલ્પેશ ઠાકોરે જવાબદારી અપાઈ, ત્યારે સ્વરૂપજી માંડ 2,500-3,000 મતે પ્રદીપ જીત્યા. તો એક ઓબીસી ફેક્ટર ખૂબ મોટું કામ કરી રહ્યું છે. આ તમામની વચ્ચે સતત કોંગ્રેસના ઓબીસીના લીડરો છે તે સતત ઓબીસીમાં વર્ગીકરણનો મુદ્દો છે તે ઉઠાવી રહ્યા છે. જગદીશ ઠાકોર હોય, અમિત ચાવડા હોય, ભરત સોલંકી હોય, તમામ નેતાઓ છે તે વર્ગીકરણના મુદ્દે આગળ વધી રહ્યા છે. ત્યારે આ તમામ ટાસ્ક છે તે ભારતીય જનતા પાર્ટી માટે છે ને હતા. ત્યારે કહી શકાય કે હવે ઉત્તર ગુજરાતને પણ બેલેન્સ કરવું એટલું જ જરૂરી છે, સૌરાષ્ટ્રને પણ બેલેન્સ કરવું એટલું જરૂરી છે. પાછળની સરકારમાં આપણે જોયું કે સૌરાષ્ટ્રની પણ બાદબાકી હતી ને ઉત્તર ગુજરાતની પણ બાદબાકી હતી, પરંતુ હવે જે આજે મંત્રીમંડળમાં નામ જાહેર થશે તેમાં સૌરાષ્ટ્રમાં પણ જે ઉકળતો ચરુ છે એ પણ શાંત થશે ને સાથે ઉત્તર ગુજરાતનો ઉકળતો ચરુ પ્રદીપ એ પણ શાંત થશે. બિલકુલ દીક્ષિત, આભાર સમગ્ર માહિતી માટે. કેમ કે ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની તારીખ અને સમય નક્કી થઈ ચૂક્યો છે. જે તારીખ અને સમયની વાત ન્યૂઝરૂમ કરતું હતું એ જ તારીખ અને સમય નક્કી થયો છે. શુક્રવારે 11:30 કલાકે સમય નક્કી થઈ ચૂક્યો છે. આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રના તમામે આવવાના છે અને આજે આવ્યા બાદ ગાંધીનગર કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકો પણ યોજાય અને બેઠક બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણ અંગે સાંજ સુધીની અંદર કેટલાક નેતાઓને જાણ પણ કરી દેવામાં આવે. જો કે તમામ ધારાસભ્યોને ગત મોડી સાંજે સૂચનાઓ આપવામાં આવી હતી કે આજે વહેલી સવારથી જે તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચી જાય. એટલે આજે ગાંધીનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્યોએ ગાંધીનગરના રસ્તા ઉપર નજર પડશે. કોને ક્યારે ફોન આવે છે અને કોના ફોનથી કયા નેતાએ દોડતા થાય છે તેના ઉપર ન્યૂઝરૂમની પણ નજર રહેશે. એટલે આજના દિવસ દરમિયાનથી લઈને મંત્રીમંડળના એ ગોપનીયતાના શપથ સુધી તમામે દર્શકો ન્યૂઝરૂમ પર નજર રાખજો. કેમ કે ન્યૂઝરૂમ એ નેતાઓ ઉપર નજર રાખીને બેઠું છે કે કયા નેતાના ફોનમાં રિંગ વાગી, કોને એવો મેસેજ મળ્યો કે તમારે આવતીકાલે શપથ લેવાના છે. એ તમામ નામ એક બાદ એક અમે આપને બતાવતા રહીશું. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.